આબાની રખવાળી કરવી એટલે કોઈ નાની વાત થોડી હે ભાઈ. જવાબદારી એ ખરી, પૂરો સમય બી આલવો, ખાવું પીવું કોઈ વાતનું ઠેકાણું નહીં. જય ગુરુ મહારાજ. તમે તો સબ ગોટા કાઢી નાખ જાણલી. પણ હવે કરવું હું સાહેબ, હવે આ ધોરણ આપજો કે નુકસાન કરી ગયું તો હવે બેઠો જે હે ઈ આવા આ કરું હુકવીને ખટાજી કરે તો બે પૈસો મળે સાહેબ. બીજું હું હવે કોઈ ઉભા હે ને. બરોબર ધોરણ આપજો નો હું કોઈ ઉભા હે ના નહીં. તો આ કાપીને પછી શું કરો આની? આને હુકમણો કરે તો ખટાજી થઈ ગઈ. તો આચાર બી તો બનાવી શકો કે? આચાર તો હવે આપણે કેટલોક બનાવવા બનાવીને ભાઈ આપણે ખુદને ખવાય બી રહે ને કનેક જુગે તો આપણે આલી બી શકે. બે પૈસા તમને વધારે મળે એમ કહેવાનો મતલબ. પણ હાલાંકि ખાટે તમારે સમાહમે કોક કડી હળી બનાવો એમ નાખીને ખો તો મજો આવી જાય. જવળા સબ્જી ને પેલું રહે તવળા તાર રોજ આટલો ને આટલો પડે કે કેમ હે? કોરોના આવે કે મારો આવે તે ને અચ્છા ને પડી. રાતે કોરોના આવ્યું કે બરોબર એને છે કે થોડોક ગરી ગયા હતા. બીજું કે શું કરવાને તા બો આપણો છે ના આપણે રખવાળી. અચ્છા રખવાળીનો એમ ને આપણે હેક નહીં આબા આપણે તો ઘેર કાને એ છોટ નહીં. આધાર કાર્ડ ને ભાઈ કે થઈ ગયો પછી વર થવા રખવાળી હે મારા સાથે. હવે બીજું કોને રાખે નહીં ને મારા હમોસા આવે હતો. આણી રખવાળી મેં તમને શું મળે? આપણે ને ભાઈ આને મેં અડધો ભાગ ઉતારવાની ભીગી. અચ્છા એક કેરી દણીની ને એક કેરી રખવાળીની. બરોબર એ અડધો ભાગ મને મળે છે. એટલે મળતો તો ત્રીજો ભાગ ને એમ પણ હવે મોંઘવારી વધી ખરું તે એના હાઈ ભાઈ આંબા વાળાને કહી ગયું કે બીજું ભાઈ આપણે તો નહીં પાલવે. હવે બહાર જાતે કે બી 500 રૂપિયા રોજગાર મળે. હવે આ હું મળે ને હું ને લાસ્ટ ટાઈમે 0 થઈને આવવાની બુરે તે બે ભાગ તો તમે લઈ જાઓ ને મને શું મળે વાહી. એટલે પછી ના કહી દીધું તે ભાઈ આંબા વાળે કહ્યું કે ભાઈ તમે જે કરો એ ખરો ને જે લો પણ આ વાત અમારા સવાઈ કોને રાખે નહીં. અચ્છા એમ કરીને સાહેબ. તો વહેલું કેટલા વાગે આવો આપ? હું વહેલો લગભગ આવી જાઉં તો મને 100 વખતે અહીં ટચ થઈ ગયું. તો ખાવા કવડા જો લી? બસ હવે આ તૈયારી ખાવા આવી બપોરે ખાવા જો? બપોરે મેં જો ખાતો ને પાછો આવી જાઉં. હા પછી હાજે કેટલા વાગે ઉધીરો? હાજે હું લગભગ 8 ને પણ 8 સાડા 7 8 અંધારો પડે એકબીજાને દેખાવો અને મજું. અચ્છા તો આ જે આંબાવાળો માલિક એ રખવાળી કેમ નહીં કરી શકતો? એ તો હવે ભાઈ એમ કે ભાઈ હવે આંબા નામે કે નોકરી જ હવે નોકરી વાળા કોઈ માસ્ટર હે. બરોબર હવે માસ્ટર ને વાત બેસી શકે નહીં ના ખરું. હવે ચલો આપણા હરકાને આપણે બેરોજગાર આ બેઠે રખવાળી કરે અને આ કેરી પડે તે આ બે પૈસો આપણને શાખાંડ નો મળે. ને આ ગોટા નકળી છે એનો શું ઉપયોગ? કોઈ ના થાય કરવા વાળા કરી પણ હવે આપણે એનો ઉપયોગ પણ આને તો અચ્છી દવાઈ અને અચ્છી પેલો પણ હવે શું કામ આવી શકે આ ગોટા? આની ગોટલી કાઢીને આની નાની ગોટલી એની હુકવીને પછી એની સબ્જી બનાવી. હા અચ્છા એમ કહું કે આટલા કા ગોટા કાઢો તો બે ગોટા આપણે ઘેર ઘરને રૂપી દો તો શું થાય? એટલે આબો નહીં થાય એમ કેવું થાય મારે? તો ખરું બાપસી. કેમ કે હવે આપણે ખુદના સાંભા રહીએ તો આપણે સોરો ને પીડી દર ખાય તો બળિયા રહે. ખુદના આના સાંભાના અમે લઈ જાય ને જેવા તેવા 8-10 સાંભા રૂપિયા હે. ખરું એક આંબો તે થઈ ગયો હે મોટો એ પોર અને દોહે કેરજી આપી હતી. હું નહીં આપજો આવતા સાલમાં તો આવેગા. બરોબર તો કાચો ખાટી તો હાલો મને કહું પાણી આવી રહ્યું મોઢા મેં યાર. તમે લડો એમ કરી મને નહીં લેતો પણ આ દગારો પર ગયો ને આપણો જ તે હે ને કેવું કે વધારે ખાટું હોય કે હરતે મામલો ખાટો તો કાશીમાં થઈ શકે પણ આ જોવા વાળા કહે યાર મોઢામાં પાણી આવી જ ભાઈ આવે કેવી ને કેવી ની શાકો તારે ગમ પડે. આ કલમી કેરી હે આ કલમી કેરી હે તો આ કલમી કેરી મોળીને પાછા ખાઈ શકો તમે. ના બઢિયા યાર આમ એટલી વધારે ખાટી બી નહીં બઢિયા. ચલો તો કેટલીક કેરી નકળતી હોય સાબાને? લગભગ ઉતરી કરતા
1000-2000 રૂપિયા કરી. અચ્છા. હા કરતા આગળ રહી ગયા હમ. તો આના માટે લગભગ 2 થી 3-3.5 કરી અહીં બરાબર. માટે નહીંતર કોરોના ને આપજો તે 3.5 પાકી ને કોરોના આવી ગયું તો 2 ની આસપાસ ખરી. બરાબર.